વાતાવરણમાં થોડોક બદલો થયો ત્યાં બધા લાઈનમાં બાલ્કની ગોઠવાઈ ગયા. તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવી વ્લોગમાં. સીધું બપોર પડી ગયું હતું કેમ કે હમણાં તો કોલેજે રજા છે એટલે સીધું બપોર જ પડે. અને જો જવાનું તો ઓફિસની સીધી 100 પકડી લીધી હતી. નીકળી ગયા હતા ઓફિસ બાજુ આપણે. અને ઓફિસે જઈને તો ખબર પડી કે ભાઈ નથી, કાંઈ નહીં. ગયો તો જમવા. તો આપણે ઘડીક વાર ઓફિસે બેઠા, બહાર બધા કામ કરતા હતા અને આપણે અંદર કોમ્પ્યુટરમાં ઘડીક મથી લીધું હતું. એટલામાં જો એસી સર્વિસવાળો આવી ગયો હતો ને એસી સર્વિસ કરાવી લીધી હતી કેમ કે ટાટો પવન આવવો જોઈએ, મજા તો જ આવે. કાંઈ નહીં, એસી સર્વિસ કરતા હતા ને એના જો બધા હથિયારો ને સામાન ને એવું બધું પડ્યું હતું. એ સર્વિસ થઈ ગયું હતું ને પછી ભાઈ કે જવું છે ચા પીવા. મેં તો સારો હલો નીકળી ગયા ચા પીવા હતા. ઓન હોસ્ટેલ આવીને ખબર પડી કે શું હોય, કાળા વાદળા ચડ્યા ડિબાંગ. મેં તો જોવા ગયો તો જોયું તો વરસાદ આવે એવું થઈ ગયું હતું. મેં તો બહાર તો જોવું જોઈએ. ત્યાં તો બાલ્કનીમાં આવીને જોયું તો બધા છોકરાઓ લાઈનમાં ઉભા રહી ગયા હતા વરસાદ જોઈ કે કયો ગાવે તો સારું. અને ત્યાં તો વાવાઝોડું ઉપડું નામ જો બધા લાઈનમાં ગોઠવી ગયા. એક પવનની ફણકી એવી નથી ને બધા ગોઠવાના નથી. પછી હું આપણે જો છઠ્ઠા માળે જઈને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલુ કરી દીધું હતું ને લાઈવમાં બાકાજી કંઈ બોલાવતા હતા. રાત પડી ગઈ ને હોસ્ટેલમાં જોયું તો જો હોટલ જેવી ફિલિંગ આવતી હતી કેમ કે આખી હોસ્ટેલની બધી લાઇટો ચાલુ કરી દીધી હતી, પ્રીમિયમ લક્ઝરીવાળી. કાંઈ નહીં, હારો લો કાલ મળું તો બધાને રામે રામ.